રાજસ્થાનથી પુનર્જન્મની એક જોરદાર ઘટના સામે આવી છે। ઇન્ડિયા ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ રાજસ્થાનના ટોંક જિલ્લાના એક ગામમાં 8 વર્ષનું બાળક પોતાનો પુનર્જન્મ થયો હોવાનું જણાવે છે। કાન્હારામ નામનું નાનકડું આ બાળક જણાવે છે કે પહેલાં તે રાજા માનસિંહ હતા। બાળકની માતા અને તેમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ આ બાળકની ઉંમર જ્યારે 2.5 વર્ષની હતી ત્યારથી તે પોતે કહે છે કે પૂર્વજન્મમાં તે રાજા માનસિંહ હતા અને રાજસ્થાનના આમીરના તેઓ રાજા હતા। હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ સાથે તેઓએ યુદ્ધ કર્યું હતું અને આમીર સ્થિત શીલાદેવીને તેઓ ખાસ માને છે। આ બાળક અવારનવાર તેની માતાને આમીર જવાની અને શીલાદેવીના દર્શન કરવાની પણ જીદ કરે છે। નાનકડું આ બાળક ખુરશીમાં રાજાની અદામાં બેસે છે। જો કે નાનકડા 8 વર્ષીય બાળકની પુનર્જન્મ અને રાજા માનસિંહની વાતો રાજા માનસિંહના ઇતિહાસને ક્યાંક ને ક્યાંક મળતી પણ આવે છે। ભેરવા કુળમાં જન્મેલું આ બાળક પોતે રાજપૂત હોવાનું જણાવી પોતાની માતાને કહે છે કે હું રાજપૂત હોવાથી તમારા ઘરનું નહીં ખાઉં। જો કે આ બાળક પોતે પોતાના વાસણો પણ અલગથી રાખે છે। અવારનવાર આમીર જવાની જીદ કરતા કાન્હારામ નામના બાળકની જીદ છે કે તેને આમીરના દર્શન કરવા છે। જો કે પુનર્જન્મની ઘટનાને વિજ્ઞાન સમર્થન નથી આપતું, પરંતુ હાલમાં આ ઘટનાએ આ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે। જો કે સત્ય શું છે એ તો કાન્હારામ જાણે, પરંતુ હાલમાં તો કાન્હારામ પોતે પૂર્વજન્મમાં રાજા માનસિંહ હતા તેવું જણાવી રહ્યા છે।